પોપટભાઈ ના મામાનું ઘર છે. પોપટભાઈ ના મામાનું ઘર. જો ધર્મરાજાનું વ્રતનું ઉજવણાનું પૂજા કરી નાખી. તો અમારે પાયલબેન છે જે પોપટભાઈ ના વાઇફ છે. જય શ્રી કૃષ્ણ. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અત્યારે સવાર થઈ ગઈ છે. સવાર થતાં જ અત્યારે અમારી ઘરે મતલબ દાદા આવી ગયા છે, કેમ કે અમારે બાને છે ધર્મરાજાનું વ્રત ઉજવવાનું, એટલે તમે જોઈ શકો છો. અને અમારી સાથે છે અત્યારે ધનંજયભાઈ આહિર. બોલો ધનંજયભાઈ, શું કહેશો આજ? ક્યારે આવ્યા તમે? સવારે આવ્યા? કાલ રાતે આવ્યા? અરે વાહ. અને અમારા ચેતનભાઈ છે વિજિલન્સ ઓફિસર, અને આ અમારા ભરતભાઈ છે, અને આ અમારા ભાવેશભાઈ અત્યારે જોઈ શકો છો. અને આ અમારે મંત્રાભાઈની અત્યારે આ જે ગીંદ છે તો અત્યારે અમારા બાનું ધર્મરાજાનું વ્રત ઉજવીએ છીએ, જોઈ શકો છો અત્યારે. અને જોરદાર આવી ગયા છે, પરફેક્ટ લઈ લીધે વાર્તા કરે છે. અને અમારા ભાભી અને અમારા નાના ભાઈ એવા મિતભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે. અમારા ભરતભાઈ છે ને અમારા ચેતનભાઈ. અત્યારે આપણે મહુવા જવાનું છે ગાંઠિયા ખાવા માટે, તો અત્યારે હાલો જઈએ. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે મંડપ તો બધા તમને આવતીકાલના વ્લોગમાં બતાવી દીધા છે, નચાઈ ગયા હતા. અને પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે અત્યારે મંડપનું બધું કામકાજ. અને અમારા દાદા અત્યારે રસોઈ વિભાગનું બધું જ મેનેજમેન્ટ કરી રહ્યા છે, કે અહીંયા કંઈ પણ ઘટતું હોય, લાવવું હોય, કરાવવું હોય. તો દાદા શું કહેવો સવારમાં? જય શ્રી કૃષ્ણ. રસોઈ બને છે, પ્રસાદી લેવા આવજો કથા છે 4 તારીખે. 4 તારીખે. અરે વાહ. તો અત્યારે આ અમારે બેનો જે રસોઈ કરવા માંડ્યા છે, જોઈ શકો છો અત્યારે બધું જ પરફેક્ટલી રીતે. અને અહીંયા અમારું કરિયાણું છે જે 4 તારીખે યુઝ કરવાનું છે. બસ છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો, અમે તમને બતાવી કરશું. આ અમારું બધું મંડપનું. આ અમારા વત્સલભાઈ છે. વત્સલભાઈ શું કહેશો? જય શ્રી કૃષ્ણ. તો ક્યારે આવ્યા તમે? કાલે આવ્યા? અરે વાહ. આ અમારા આરતીબેન છે. તો આરતીબેન તમે ક્યારે આવ્યા? તમે ક્યારે સવારે આવ્યા? તો આ રીતનું અમારું ફળિયું છે. આ બધા મહેમાનો માટે સુવિધા થવાની છે. અને તમે જોઈ શકો છો આ ઝૂલા પર બાપુ બેસવાના છે. અને અત્યારે બસ પરફેક્ટલી રીતે બધું તૈયાર થઈ ગયું છે. છેલ્લે સુધી બન્યા રહેજો, અમે તમને બધું બતાવશું. તો અત્યારે અમે અમારા ઘરના ધાબા પર એટલે કે છત ઉપર આવી ગયા છીએ. અને અમારા ચેતનભાઈ જે જો કપડાં સુકાવવા માટે આવી ગયા છે. ચેતનભાઈ, તો હવે આપણે આગળ ક્યાં શું જર્ની રહેવાની છે હવે આગળની? જર્નીમાં તો આપણે અત્યારે ગાંઠિયા ખાવા જવાનું છે મહુવા. હા, એ તો જવાનું જ છે અમારી જોડે. એના હાલીને જવાના હાલ. અરે વાહ. અને અમારા બે ટાબડિયા આવી ગયા છે. અને અહીંથી તમે જોઈ શકો છો આ નજારો. અને પેલી બાજુ જો તમને મંડપ દેખાય જ છે ને, એ આપણે મતલબ રસોડા વિભાગના, એટલે કે આપણે જે જમવાનું છે ને ચેતનભાઈ, આ ગામ ધવાડો બેન કર્યો છે એના માટેનો મંડપ જો સામે છે. જો પેલા બસ છેલ્લે સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં, તમને બધું બતાવશું. જય હિન્દ. અને અત્યારે અમારા ગામની ગૌશાળા તમે જોઈ શકો છો. પેલા જે પતરા દેખાય છે ને તમને, આજે આ મકાન આ જો પરફેક્ટલી રીતે, એ અમારા ગામની ગૌશાળા છે. અને તમે જોઈ શકો છો આ રીતના અમારા ધાબેથી નજારો. આ રસોઈયાવાળા કામ કરે છે એનું રીતે. અમારા દાદા બધું મેનેજમેન્ટ કરી રહ્યા છે. અને અમારા ભાવેશભાઈના કોન્ટેક્ટ બહુ સારા ને, એટલે હું એને તરત માણસો મળી જાય. તો અત્યારે અમે આવી ગયા છીએ ફાફડાની દુકાને, ને અત્યારે અમે ખાવાના છીએ ફાફડી. જોઈએ આગળ. ને અમારા ચેતનભાઈ પોન્ચર છે એટલે મૂંઝાવાનું થતું નથી. ઘરના તો માન્ય રમવું, તો માન્ય રમવું પણ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મહુવા. તમે જોઈ શકો છો અત્યારે ફૂલ ટ્રાવેલિંગ સાથે અમે મહુવા જઈ રહ્યા છીએ. અને બસ મહુવા પહોંચીને તમને હજી નાનો નજારો બતાવીએ બધો. તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે અમે ગયા હતા મહુવા. અમારે થોડું કામ હતું, કામ પતાવીને અત્યારે અમે મહુવા અમારા ઘરે પહોંચી ગયા છીએ. અને અમારા ભાવેશભાઈ અત્યારે જે શેર માર્કેટનું કરી રહ્યા છે. અને અત્યારે જોઈ શકો છો અમારા ઘેર બધા મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે. અને અમારા ગામના સરપંચ પણ આવી ગયા છે. અને અમારા વિનુભાઈ, અમારા મોટા બાપા, અમારા મોટા ભાઈ,
આ રીતના બધા આવી ગયા છે. અને અમારા બેન એવા જીનલ જઈ રહ્યા છીએ ગામમાં શું કામ માટે જવાનું છે આપણે ચેતનભાઈ? આ થોડુંક ધાણા જીરું લાવવાનું છે, કેમ કે અમારા કરિયાણામાં ધાણા જીરું થોડુંક ઘીટું છે. અને ધનંજય પ્રોવિઝન સ્ટોરમાંથી અમારે કરિયાણું આવે છે, જે શિવ પાર્ક આપણે ગોડાદરા શિવ પાર્કમાં આવેલ છે દુકાન. તમારે કોઈ પણને જો આપણે હોલસેલ ભાવ કરિયાણું આપી દેવાનું છે. અને આ ભાઈની જ આપણે દુકાન છે, આમના મોટા ભાઈ આપણે જે વાયદ થાય છે. અત્યારે અમે આવી જાય છીએ સંત રૂપા જનરલ સ્ટોરમાં ધાણા જીરું લેવા માટે. અને અમારા ભાઈ અંદર વયા ગયા છે, જોઈ શકો છો. અત્યારે આવી ગયા છે અંદર. અને અમારા ભાઈ એવા ક્લાસ 2 અધિકારી ઓફિસ છે. અમારા સંગીતની દુનિયાનું મતલબમાં કહેવાય ને બીજું શાખા જોઈ શકો છો. અત્યારે રામ મંગલ ભગવાન અત્યારે સામી મોટી મોટી ગાડીઓ આવે છે. અત્યારે અમારા ઘરે કથાનું બધું જ ચાલુ થઈ ગયું છે. અને આ કથાનું બધું પૂજા બધું છે ને અહીંયા અમારા ભાભી અને અમારા ભાઈ થઈ ગયા. ભાઈ નથી, આ અમારા ભાભી અહીંયા બેસવાના છે. તો ભાભી શું કહેશો કથામાં બેસતા પહેલા? બસ કથામાં બેસીએ, બહુ સારું કામ કરીએ છીએ. મોરારી બાપુ આવવાના છે પરમ દિવસે. જવાના છે. અને અત્યારે આ જોઈ શકો છો, અત્યારે બધા જ બેઠા છે અમારે કથામાં. આ અમારે અશોકભાઈ છે, જે તેથી સવારમાં ટ્રેક્ટર લઈને આવ્યા હતા. એ ભાઈ આપણે અશોકભાઈ, બે શબ્દ ગામ વિશે બે શબ્દ કહી દો. ગામ વિશે. ગામ તો અમારું ગામ બહુ સારું છે ભાઈ. અમારે માટે તમારી માટે કેવું છે તમારે આવીને જોવું પડે. અને આ અમારા વિઠ્ઠલભાઈ, દેવાય ખબરનો ડાબો હાથ. અને બધા મહેમાન આવી ગયા છે. અને અમારે ભત્રીજા ભાઈ છે આયુષભાઈ. અત્યારે અમારા ચેતનભાઈ અને અમારા કોઈ ફ્રૂટ સુધારી રહ્યા છે જે કથાના પ્રસાદ માટે. તો ભાઈ શું કહેશો અત્યારે? બસ જો ધર્મરાજાનું વ્રતનું ઉજવણાનું પૂજા કરી નાખી. હવે કથા ચાલુ છે એમ. પૂજા કરાવે છે. બધા ભાઈઓ બહેનો, બધા ભાઈઓ, બધા વડીલો બધા આવ્યા છે, બેઠા છે. ને હું છોકરાને કહું છું કે તમે ફ્રૂટ સુધારો. સુધાર નાખો. ભાઈઓ પ્રસાદ બનાવે છે, વડીલો સાંભળે છે. વડીલો. મોટી માહિતી થાય છે. અને અત્યારે અમારા ભાભી જે પ્રસાદ બનાવી રહ્યા છે કથા માટે, જોઈ શકો છો. અરે વાહ. અને અત્યારે પહેલી બાજુ બધું કથામાં બેસી ગયા છે અમારા ભાઈ અને ભાભી, જોઈ શકો છો. અત્યારે ગામમાં આવી ગયા છે શાક બકાલું લેવાનું. અમારા ચેતનભાઈ શાક બકાલું લઈ લીધું છે. અને આપણે આ ભમકોડી કાઢી નાખશું. અને આ ગાડીનું કાઢતા જો અત્યારે કીક મારી દઈશું. તો અત્યારે અમારી ઘરે મોટા મોટા 2 કુલર 2 પંખા આવી ગયા છે. અને અમારા ચેતનભાઈ બધું મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો અત્યારે શું એવું છે આપણી પાસે? કુલર પંખા. અને અમારા ધનજી કાકા જે ટ્રેક્ટર લઈને આવ્યા છે, ગાડલા આવી ગયા છે આપણી પાસે અત્યારે. અને બધા પંખા બધું લઈને આવી ગયા છે. અને અમારા વિપુલભાઈ હાથ ન અડાડે પણ મેનેજમેન્ટ જળવી રાખે. એ અમારા વિપુલ પૂરી તળાવવા મળી છે. અને અત્યારે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છે બધા લોકો વાસણ લેવા માટે. ત્યાં ભાત બની ગયા છે, જોઈ શકો છો. અને અમે પૂરી તળાઈ છે. અને બધું જમવાનું થઈ ગયું છે. અમે થોડીક જ વારમાં જમવાનું આપી દઈશું આપણે. અને અત્યારે આ ટ્રેક્ટર જોઈ શકો છો અમારા સંજયભાઈ. વાસણ લેને. અત્યારે અમારા ગુસા બાપા જે ચશ્મા પહેરીને બેસી ગયા છે. શું કહેશો હવે? આપણે 2 દિવસની વાર છે મોરારી બાપુને આવવાની. કાલના દિવસની વાર છે, પરમ દિવસે આવશે. તો અત્યારે કઈ રીતની તૈયારી હાલે છે? ફૂલે ફૂલ. અરે વાહ, અરે વાહ. તો અત્યારે અહીંયા બધા મહેમાન આવી ગયા છે. અને અત્યારે તમે જોવો છો અમારા મંગુ ફૂઈ, અમારા ફૂઈ. શું કહેશો ફૂઈ? જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. માતાજી. આજ અમે 2 દિવસ આવ્યા છીએ અહીંયા મારા ભાઈને કીધે ને અહીં તલગાજડે 2 દિવસ આવ્યા છીએ. આશ્રમે ઉતર્યા હતા.
પછી આવ્યા છે તલગા જડે ને આજ તો કામ કર્યું છે વ્રત ઉજવું ધર્મરાજાનું. ધર્મરાજાનું સૂર્યનારાયણનું. પછી કથા કરી, બપોર જમણવાર કર્યું, પછી આજે પોટી લીંબ કરશું. અરે વાહ. લીલોડી ટોપી હીરે જડી રે, જુએ છે નગરીના લોકો બાળાવર ટોપી હીરે જડી. વાહ. ગીત ગાવું. પછી બાળાવર ટોપી, પછી બધા જમ્યા ગૂંથા, બધા આરામ કર્યો ને ચા પાણી પીધા ને હવે પછી સાંજે વરરાજાને ચાર કરીને પગે લગાડશું. પગે લગાડજો. તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જોઈ જવો અમારું તલગા જડા, અમારું પિયરિયું, આ બાજુ મારી ભાભીઓ છે, આ આ મારી મોટી માં છે, આ મોટા ભાભી, આ નાના ભાભી, આ હલકી મોટા, આ સૌથી મોટા આ પોપટભાઈ ના મામાનું ઘર છે. પોપટભાઈના મામાનું ઘર. આ મારા ભાભી છે. હા કોણ છે? આ મારા ભાભી છે. ભાભી છે. આ મારા ભાભી છે. મોટા ભાભી. મોટા ભાભી. અરે વાહ. આ મારા મોટા માં છે. આયા 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 બઢિયા બેટા ને. આ મારા ભાભી છે. હા. હા. આ મારા લાડકા ભાભી. બરોબર. અમારા બધા આખો પરિવાર આ મારી વાત છે. આડી પાથી મસ્ત લાગે એવું મને કે. બરોબર. આનાનું વરત હતું. અમારા બેયનો ઘેરો પ્રેમ છે. તો અત્યારે બધા જ લોકો આ મારા મોટા બેન છે. મારી મોટા બેન. અરે આ મારા નાના બેન છે. મારીથી નાની. આ મારા મોટા પટેલ છે. અરે વાહ. આ મારો નાનો ભાઈ છે. તો અમારે પાયલબેન છે જે પોપટભાઈના વાઇફ છે. જય શ્રી કૃષ્ણ. તો કઈ રીતની તૈયારી ચાલે છે અત્યારે? ખૂબ સરસ તૈયારી ચાલે છે. વચ્ચે એક દિવસનો ગેપ છે એટલે થાક નહીં લાગે. ચંદ્રગ્રહણ હોવાથી. ચંદ્રગ્રહણ આરામ આપી દીધો આ બધા. અરે વાહ. તો હવે જોઈએ મોરારી બાપુ આવે ત્યારે એક દિવસની વાર છે હવે. અરે વાહ. તો બસ આવી જ રીતે બધા જ લોકો ભેગા થઈને દાંત કઢાવતા રહી છે. બસ આવી જ રીતે અમારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમને દાંત કઢાવતા રહીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, જેથી તમને દરરોજ નવા નવા વ્લોગ જોવા મળતા. આ અમારે મોટા ભાઈ દીકરા છે. વિપુલભાઈ કલસરિયા, વિપુલભાઈ કલસરિયા ડોક્ટર સાહેબ છે. જેનું અત્યારે પૂણાગામ વિસ્તારની અંદર બહુ મોટું હોસ્પિટલ છે, વિસ્તારની અંદર બહુ મોટું દવાખાનું છે. જે પોતાનું પર્સનલ. આ છે અમારા છોકરાનો છોકરો, મોટા છોકરાનો છોકરો, મોટા છોકરાનો દીકરો તેજસભાઈ. દેવે. હા ભાઈ, તો વિડીયોમાં આવી જાય અમારે. મિત્રો, અમારો વ્લોગ જોઈ લીધો છે અને આ 5મા દિવસનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, લાઈક શેર કરી નાખજો, તેથી તમને રોજ અવનવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.